તો કેમ છો મિત્રો? તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશનના આઈપીઓનો રિવ્યૂ કરશું અને જાણશું કે આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ કે નહીં. તો મિત્રો સૌથી પહેલાં આપણે આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ તો અત્યારે લગભગ 56% આસપાસ ચાલે છે, લગભગ 165 રૂપિયા પર શેર જેવું. એટલે નો ડાઉટ અત્યારે જીએમપીમાં ડિમાન્ડ સારી જોવા મળી રહી છે. બાકી જીએમપી માત્ર અંદાજો જોઈ છે, તેના પૂરા ભરોસે ક્યારેય ન રહેવું જોઈએ, કારણ કે એ ફિક્સ ન હોય, એ ઉપર નીચે થયા રાખે. એટલા માટે બીજા ઘણા બધા પોઈન્ટ પણ જોવાના હોય છે. પછી મિત્રો કંપનીની ડિટેલ જોઈએ તો કંપની 2016માં ઇન્કોર્પોરેટ થઈ હતી, એટલે લગભગ અત્યારે કંપનીને 8 વર્ષ જેવું થઈ ગયું છે પોતાના સેક્ટરની અંદર. અને કંપની જે છે એનું કામ છે વોટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, અને તેનું મેઇન કામ જોઈએ તો વોટરનું વધારે એનું મેઇન કામ છે. બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ થોડા ઘણું કામ છે. મિત્રો આની પાસે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના ઘણા પ્રોજેક્ટ છે, એટલે કે જે આપણે વરસાદનું આ પાણી આવતું હોય તેને સ્ટોરેજ કરવા માટેનું કામ છે કંપનીનું. વોટર મેનેજમેન્ટમાં તે પણ કંપની કામ કરે છે અને એને ઘણા બધા પ્રોજેક્ટ પડ્યા છે કંપની પાસે. બાકી થોડા ઘણું કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ છે અને ઓવરઓલ જોઈએ તો સેક્ટર સારું છે. થોડા ઘણી લિસ્ટેડ કંપનીઓ છે આવા સેક્ટરમાં. પછી મિત્રો ફાઇનાન્શિયલ જોઈએ તો 2022થી 2024 સુધીના આપવામાં આવ્યા છે અને FY25ના 2 ક્વાર્ટરના 30 સપ્ટેમ્બર 2024 સુધીના આપવામાં આવ્યા છે. પછી મિત્રો આને એસેટ જોઈએ તો એસેટમાં સારી ગ્રોથ જોવા મળી છે. દર વર્ષે ગ્રોથ છે એસેટમાં. 60 કરોડથી 220 કરોડ સુધી પહોંચ્યા છે એસેટ, એટલે ઘણી સારી ગ્રોથ છે એસેટમાં. ત્યાર પછી મિત્રો રેવન્યુ જોઈએ તો રેવન્યુ 119 કરોડથી 241 કરોડ સુધી પહોંચ્યું છે અને FY25ના 2 ક્વાર્ટરની વાત કરીએ તો તેમાં 98 કરોડનું રેવન્યુ થયું છે, એટલે કે આમાં પણ સારી ગ્રોથ છે. પ્રોફિટ આફ્ટર ટેક્સમાં પણ ગ્રોથ જોવા મળી છે. 38 કરોડથી 59 કરોડ સુધી પહોંચ્યો છે પ્રોફિટ આફ્ટર ટેક્સ. કંપનીની નેટવર્ક પણ વધી છે. કંપની હાથ ઉપર રિઝર્વની વાત કરે તો 169 કરોડની આસપાસ હાથ ઉપર રિઝર્વ પડ્યા છે. દેણાની વાત કરીએ તો કંપની ઉપર અત્યારે 71 લાખનું દેણું છે, એટલે કે કાંઈ દેણું ન કહેવાય. તે બરાબર આપણે ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની કહી શકીએ, કારણ કે કંપની હાથ ઉપર રિઝર્વ છે અથવા તો આઈપીઓના ફ્રેશ ઇસ્યુમાંથી જે પણ કંપની ગમે ત્યારે પોતાનું દેણું ચૂકવી શકે છે, એટલે ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની કહી શકાય. બાકી મિત્રો આરઓઈ 36%ની આસપાસ છે, આરઓસી 77%ની આસપાસ છે, તે પણ સારી છે. આનો પીઈ જોઈએ તો 9.45ની આસપાસ નીકળીને આવે છે અને આની કંપેરની કંપનીઓ જોઈએ તેમાં વાટેક બાબાગ છે, ઈએમએસ છે. તો મિત્રો ઓવરઓલ જોઈએ તો ફાઇનાન્શિયલી કંપની ઘણી સ્ટ્રોંગ દેખાય છે. ત્યાર પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો આઈપીઓ 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીની વચ્ચે ઓપન રહેશે. ફેસ વેલ્યુ રાખવામાં આવી છે 10 રૂપિયા પર શેર. પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે 279 રૂપિયાથી 294 રૂપિયાની વચ્ચે. ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો ટોટલ 220 કરોડની ઇસ્યુ સાઇઝ છે અને પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે. તો મિત્રો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ. હવે આવે સૌથી મેઇન સવાલ કે આપણે આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું. તો મિત્રો સૌથી પહેલાં આપણે લિસ્ટિંગ ગેઇન પ્રમાણે જોઈએ તો અત્યારે માર્કેટમાં તારની ડિમાન્ડ સારી ચાલે છે, એટલે કે જીએમપી સારી બતાવે છે અત્યારે. બાકી જીએમપી અંદાજો જોઈએ છે. ત્યાર પછી એન્કર લિસ્ટ, તો કે એન્કર લિસ્ટ પણ જે ઇસ્યુ સાઇઝ છે તે પ્રમાણે ઠીકઠાક આવી શકે છે, એટલે ઇસ્યુ સાઇઝ પ્રમાણે આપણે સારી જ કહી શકીએ એવી જ આવે એન્કર લિસ્ટ. હજી સુધી આવી નથી. ત્યાર પછી વેલ્યુએશન, તો કે વેલ્યુએશન પણ કંપની સારી લઈને આવી છે. પીયરના મુકાબલે ઘણી નીચી વેલ્યુએશન છે, એટલે કે સારી છે. ત્યાર પછી છે સબસ્ક્રિપ્શન, તો સબસ્ક્રિપ્શન પણ શાળા મરવાની જ ઉમ્મીદ છે, કારણ કે ડિમાન્ડ સારી ચાલી રહી છે એટલા માટે. ત્યાર પછી મિત્રો લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ. તો પોઝિટિવમાં મિત્રો સેક્ટર સારું છે, ફાઇનાન્શિયલી કંપની ઘણી સ્ટ્રોંગ છે, આરઓઈ આરઓસી સારા છે, વેલ્યુએશન પણ રિઝનેબલ લઈને આવી છે, રિઝનેબલ પણ ઘણી સસ્તી લઈને આવી છે એમ કહી શકાય. કંપની ઓલમોસ્ટ ડેટ ફ્રી છે, એટલે આ થઈ ગયાના પોઝિટિવ. હવે મિત્રો નેગેટિવમાં જોઈએ તો નેગેટિવમાં કંઈ ખાસ એવું મને દેખાતું નથી. તમને કાંઈ એવું લાગતું હોય તો આપણે કોમેન્ટમાં જણાવજો. બાકી આ તો આપણો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું નેક્સ્ટ વિડીયો.